ભરૂચ શહેરના મોટી માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં ફરી એકવાર મચ્છી ચોર સક્રિય થયા છે। રાત્રિના સમયે વેપારીઓ દ્વારા લાવવામાં આવેલી માછલીઓ સવાર પડે તે જ પહેલા ગાયબ થઈ રહી છે, જેના કારણે પરંપરાગત રીતે માછલી વેચીને ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓ ભયભીત બની છે। આ મચ્છી ચોરીના બનાવોથી માછલી બજારની મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમણે પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓએ જણાવ્યું છે કે અમે ધંધો કરીએ છીએ, ભીખ માંગતા નથી। હવે તો અમારા થયેલા પણ સુરક્ષિત રહ્યા નથી। તેમણે પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કરતા ચીમકી ઉચ્ચારી છે કે પોલીસે હવે જાગવું પડશે, નહીં તો પોલીસ સ્ટેશન સામે મચ્છી શોધો અભિયાન કરવું પડશે। માછલી ખારવા સમાજની મહિલાઓ માટે માછલી વેચવાનો વ્યવસાય પેઢી દર પેઢીથી ચાલી આવતો તેમનો જીવન આધાર છે। આ ચોરીના બનાવોથી તેમની રોજગારી પણ છીનવાઈ રહી છે। આર્થિક રીતે નબળી આ મહિલાઓ માટે ચોરી 2 ટંકના ભોજનનો પ્રશ્ન બની ગઈ છે। સ્થાનિક વેપારીઓ અને મહિલાઓના જણાવ્યા અનુસાર વારંવાર ફરિયાદો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે। આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ નબળું હોવાથી ચોરીના બનાવો વધી રહ્યા છે। માછલી વેચતી મહિલાઓએ પોલીસને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે જો હવે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભરૂચ પોલીસ મથક સામે મચ્છી ચોર ઝડપો ઝુંબેશ શરૂ કરવામાં આવશે। આ ઝુંબેશ દ્વારા મહિલાઓ પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કરશે અને ચોરોને પકડવાની માંગ કરશે। હવે જોવું રહ્યું એ છે કે પોલીસ તંત્ર આ ગરીબ મહિલાઓની વેદના સાંભળીને કોઈ નક્કર પગલાં લે છે કે નહીં। એક વર્ષથી માં માંગ જાય છે। કોણ ચોરી કરે છે અહીંયા? કોને ખબર કોણ ચોરી કરે, પકડાતા નહીં ને તમે પોલીસમાં જાણ કરી છે? કરેલી ને કઈ મચ્છીઓને એ વસ્તુ જાય છે? રવ ગળી, સોંઢિયા, પાપલે, દેશી ગળી બધું જાય છે। હિસ્સા મચ્છી જાય ને છે। કયા ટાઈમે ચોરાય છે? હવે અમે બરફ મારીને 3-4 વાગે જતા રહે પછી અમે જોતા નથી કયા ટાઈમે। એટલે તમે સામાન અહીંયા મૂકીને જાઓ છો તમારો બધું બોક્સ, મૂકીને જાય છે, ને એમાંથી ચોરી થાય એમાંથી ચોરી ને પોલીસને રજૂઆત કરવા છતાં હજુ તમને કોઈ ચોર બોર ના પકડાય નથી પકડાયું, ને હજુ ચોરી ચાલુ છે હાલ? ચાલુ જ છે ધોનીમાં। 2 દિવસ પહેલા શું થયું? આ માસી છે ને એની 5 માછલી ગઈ, એની બેનના કરટ લાગી, પછી પેલી બેનના ઝીંગા જ, પછી એના ચૌગડી। કેટલા વર્ષ જૂનો છે હવે તો કોને ખબર કેટલા વર્ષ। આ માર્કેટ? અમે વેપારીઓને બોલાવ્યા તો અમારી દુકાનેથી વેપારી આવે એટલે વેલા 1-2 દરવાજા અહીંયા ત્યારે 2 અહીંયા જતા રહ્યા। 1 વર્ષ 1.5 વર્ષથી આ બજારમાં મચ્છી માર્કેટમાં પડખેલા છે પણ પકડાતા જ નથી ચોર લોકો। તો કેટલો માલ એવો કરી જાય, આજે મોંઘો માલ ને આજે અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ તો એ લોકોનું પૂરું કરવા આવીએ અમે। આ ચોર પકડાય તો તમે શું કરશો? એ ચોર પકડાતા હજુમાં હતા પકડા તો પછી અમે કઈ છીએ, હવે તો અમે પોલીસ આગળ દોડ જવું। અમે તો પછી અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ ત્યારે એ લોકો અમારો ધંધો એ લોકો બધા ચોરી જાય માલ। આજે મોંઘો ને મોંઘો માલ જતો રહે। અહીંયા દારૂ બી પીવાય છે ને એ પણ થાય છે? હા તો એ તો હવે દારૂ એવું પીવાય તે અમે તે નથી જાણતા, એ દારૂ વાળાને અમે નથી જોયા, પણ પીવા વાળા આવતા હોય તે ગમે તે કરતા હે। 8 થી 9 વાગ્યા લગીના બી આવતા હોય પણ અમે 7:30 વાગ્યા લગી બજારમાં રહીએ। ને માલ અહીંયા જ પડી રહે છે? બધું અહીંયા અમારા કાંટી તળોદવા પીપળા બધું અહીંયા જ પડી રહે। ઘરે કેમ નહીં લઈ જતા તમે? એ ઘરે કેવી રીતે લઈ જઈએ, ઘરે કેવી રીતે ઉઠીને લઈ જઈએ? અમે કાયમ ખાતેથી જિંદગી પહેલા અહીંયા જ મેલી જઈએ માલ, 60 વર્ષથી અહીંયા જ બધું રહે। અહીંયા જે માછી સમાજ તેમજ મિશ્રિત સમાજના લોકો અહીંયા વ્યવસાય કરે છે મચ્છીનો, તો અહીંયા અવારનવાર મચ્છીઓની ચોરીઓ થાય છે। અમે 1 મહિના અગાઉ બી બી ડિવિઝનમાં જાણ કરી, અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અને કાલે બી આ લોકોને 1 જણનો 4-5 હજારનો મચ્છીઓ ચોરાઈ જાય છે। અને અહીંયા મહિલાઓ જ ધંધો કરતી હોય છે? બધા મહિલાઓ જ કરે છે। ને આ બજાર કેટલા વર્ષ જૂનું છે? આ લગભગ 50-60 વર્ષ જૂનો છે। ને આ લોકોનો કાયમનો પ્રોબ્લેમ થઈ ગયો છે મચ્છી? કાયમનો 1 મહિના પહેલા ઓછું ચોરાતો પણ કાલે તો ડબલ જ ચોરાઈ ગયા લોકોની મચ્છીઓ ના। અહીંયા પછી રાતે આ લોકો સવારે અહીંયા આવે છે ને તો અહીંયા દારૂના બાટલા હોય, આપણે ગ્લાસ હોય, પાણીની બોટલો પડેલી હોય તો આ લોકો બધો કચરો ઉઠાઈને બહાર નાખે છે। માર્કેટમાં દારૂ પીવાય છે? હા, માર્કેટમાં આવે છે। ને કેટલાની મચ્છી હશે અંદાજે ચોરી થઈ હશે? લગભગ એક વ્યક્તિની બી 4-5 હજારની માછલી કરે તો આ બધા મચ્છીઓ વાળા કેટલા લોકો છે અહીંયા, તો બધા હા મહિલાઓ, તો એ લોકો કાયમની આ ચોરીઓ થઈ ગઈ છે। ને આ ચોર નહીં પકડાય તો તમે શું આંદોલન કરશો આગળ? હવે અમે 10 દિવસની રાહ જોઈએ છે, નીકળ પછી બધા મહિલાઓ કલેક્ટર ઓફિસ જવા તૈયાર છે।